આડખલાઈથી વ્રજવાણીના ખેડૂતો અનશન પર. અંબાણીની આડખલાઈથી વ્રજવાણીના ખેડૂતો અનશન પર. આજુબાજુના અનેક ખેડૂતો આવ્યા ઉપવાસીના સમર્થનમાં. તારીખ 9/5/2026ના નરીમાન પોઈન્ટ મુંબઈથી ખેડૂતોને મોકલેલી નોટિસોને કુરિયરમાં આવતા 43 દિવસ લાગ્યા. આને કુરિયર કંપનીની બેદરકારી કહેવી કે રિલાયન્સની મેલી રમત. અસહાય ખેડૂતોની વ્યથા સાંભળવા એક પણ સત્તાપક્ષના નેતા તૈયાર નથી. પોસ્ટરો છપાવીને ખેડૂતોના મસીહા બનવા નીકળી પડેલા એક મુંબઈવાસી તો હજુ સુધી ફરક્યા પણ નથી. ખેડૂત સંગઠનના રામજીભાઈ રાજપૂત અને ફતેહગઢ તાલુકા પંચાયત સીટ સભ્યના પ્રતિનિધિ પરબતભાઈ કારાએ ખેડૂતોને એક થવા કરી હાકલ. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ રાપર. ખેડૂતની જમીન કોઈના બાપની, ખેડૂતની જમીન ખેડૂતની છે, ખેડૂતની જમીન ખેડૂતની છે. ખેડૂતનું લોહી ચૂસવાનું બંધ કરો, ખેડૂતનું લોહી ચૂસવાનું બંધ કરો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન, જય કિસાન. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ફરી એકવાર વ્રજવાણીની સીમમાં છું. ઉમિયામાં કાલે જ આ પ્રશ્ન માટે પોલીસે જે એનાથી યથાશક્તિ થયું એ કર્યું, કારણ કે પોલીસને ભાડે રાખવામાં આવે છે. પોલીસને કાયદેસર પ્રોટેક્શનના પૈસા ભગવાન જાણે કેના માટે પોલીસ છે એ. પણ અત્યારે તો એવું લાગે છે કે પોલીસ ભાડુતી છે. ગમે એ એટલે આ ખેડૂતોના પ્રોટેક્શન આપી શકે, પોલીસનું પ્રોટેક્શન ન મેળવી શકે. કદાચ આ બધા ભેરા થાય જ નહીં ભેરા, કારણ કે રાપર તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. ખેતી અને પશુપાલન સિવાય કોઈ પણ વ્યવસાય નથી. તે છતાં પણ અહીંયા કોઈ રામવાવનો ખેડૂત નથી, અહીંયા કોઈ ખેંગાર પરનો ખેડૂત નથી, અહીંયા કોઈ વજે પરનો ખેડૂત નથી, અહીંયા કોઈ વેણુનો ખેડૂત નથી, અહીંયા કોઈ સુપરનો ખેડૂત નથી, કારણ કે અહીંયાને કાંઈ લાગુ નથી પડતું. ખેડૂત જ્યારે પોતાના ભાઈને ખેડૂત નહીં સમજે ને ત્યાં સુધી ખેડૂતોની પરિસ્થિતિ આ જ રહેશે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ એક થવાની જરૂર છે. ખેડૂતોએ પોલીસ પ્રોટેક્શન માગવાની જરૂર છે કે અમારા ખેતરમાં આવી અને કંપની એના પપ્પાની પેઢી સમજીને ખાડા ખોદી જાય છે. શરમ કરવી જોઈએ સરકારે. સરકાર મા બાપ છે. એવું લાગે જાણે અંગ્રેજો આના કરતાં સારા હતા. કોઈ પણ પ્રકારની કાંઈ નહીં, બસ ગમે ત્યારે ગમે એના ખેતરમાં જઈને ખાડા ખોદી નાખવાના, એની મંજૂરી લોકોને. ખેડૂતો કાયદેસર ટેક્સ ચૂકવે છે, બટ વાય શા માટે? સરકારને તો આવી જ જોઈએ, કારણ કે સરકાર તો નસરમી છે. અને નસરમી સરકાર છે એટલે જ આજે આવા ખેડૂતોને જે વિકલાંગો છે, જે બેસી નથી શકતા, જેની કોઈ કેપેસિટી નથી, એવા ખેડૂતોને અહીંયા ભૂખે મરવાનો વારો આવ્યો છે. અરે યાર, તમારે થાળીમાં જે ભાણું આવે છે ને, જે રોટલી આવે છે ને, જે રોટલો આવે છે ને, એ આયના પ્રતાપે આવે છે. શરમ કરો. કદાચ ન હોય તો ક્યાંકથી ઉધારી લો. પણ આ ગજબ છે યાર. ખેડૂતો માટે જ અત્યાચાર શા માટે? એ વાવે, એ 4 મહિના મહેનત કરે, 12 મહિના હેરાન થાય. ખાતરનો ભાવ સરકાર નક્કી કરે. ખેડૂતના પાકનો ભાવ વેપારી નક્કી કરે. ખેડૂત પાસે કોઈ અધિકાર નહીં. આવું હોય યાર. ખેતી પ્રધાન દેશનું વાતો કરી અને ખુરશી પ્રધાન બનાવી દીધેલા દેશના ખેડૂતો અહીંયા હાય નાખીને ઊભા છે. ત્યારે મારે ફતેહગઢ તાલુકા પંચાયત સીટના પ્રતિનિધિ અને ખેડૂતોના તો હામી ખરા જ, પણ સામાન્ય પ્રજા માટે પણ જેણે સતત અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે એવા પરબતભાઈ કારા છે. શું કહેશો પરબતભાઈ? ઘનશ્યામભાઈ, પહેલાં તો તમે અમારા ખેતર સુધી આવ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. અમે ખેડૂતો હવે શું કરીએ એ જ અમારાથી કાંઈ બોલાતું નથી. આજે હું વરજુવાણી ક્રમશીભાઈ કાલની વાતના ઉપવાસ ઉપર બેઠા છે. તેનો કાલે મને રિંગ આવી હતી એટલે હું એની મદદ માટે આવ્યો છું. મેં કીધું હું તમારા ભેરો 8-10 કલાક જોડાય. બીજું કે 5-10 ખેડૂતો અહીંયા હોય તો પોલીસ આવીને ઉપાડી જાય છે. પોલીસ હવે અમારા ખેડૂતોના જે ટેક્સ અમે ભરીએ છીએ, ટેક્સમાંથી પગારથી પોલીસને અમારું પ્રોટેક્શન કરવાનું છે, એને બદલે કંપનીનું પ્રોટેક્શન કરે છે. એટલે અમે ખેડૂતો જેમ બને એમ વધારે અમારી જમીનની અમે રક્ષા કરી અને અહીંયા બેઠા છીએ. ખાસ તો પરબતભાઈ, મેં ઘણા સમયથી હું જોતો આવું છું, આ પ્રશ્ન આપણા એકનો નથી.
આ પ્રશ્ન આખા ગુજરાતનો છે. આ તો કદાચ અદાણી અંબાણી 2 લાઈનો જ નીકળી, પણ હજી તો ઘણી બધી એવી લાઈનો નીકળવાની છે. મને એવું લાગે છે કે તમામ જમીન વીંધાઈ જવાની છે, ટોટલ જમીન વીંધાઈ જવાની છે. ત્યારે સરકારે હમણાં જ હાઈકોર્ટે આદેશ કર્યો કે ભાઈ તમે આ બધું ન કરો. કોર્ટની પણ અવગણના. સરકારને શું કહું યાર, સરકારને હું પણ ખાસ તો ખેડૂતોમાં જે એકતા નથી એના માટે શું કહેશું? ખેડૂતોમાં એવું છે કે મારા ભાઈનામાં આવશે તો મારે કાંઈ નથી, ભલે ને એનો જાય. ખેડૂતોમાં અંધવિશ્વાસ છે. ખેડૂતના અહીંયા સંગઠનો જે છે એ હમણાં 10-15 દી પહેલાં ખેડૂત સંગઠન માટે એક ભાઈ લડી રહ્યા છે અને ગામો ગામ મિટિંગ કરી રહ્યા છે. તો અમે પણ એ ખેડૂત સંગઠનને કીધું છે કે આમાં થોડીક મહેનત કરો, ખેડૂતોની એકતા કરો. વરજોણીમાં એવું હતું કે આજે 8 દિન સુધી 7 જણ લડતા હતા, પણ આજે મને એવું જાણવા મળ્યું છે કે 25-30 ખેડૂતોને બીજાને નોટિસ આવી છે. તો જે અત્યારે નોટિસો આવે એ જ ખેડૂત ભેરા થાય છે. પણ ખેડૂતને તો એવું હોવું જોઈએ કે આપણને સમાચાર મળ્યા વાંઢિયા કે મોરબી ગમે તે જવાનું થાય. જેતપુરમાં છેલ્લા અત્યારે 1 અઠવાડિયાથી આખું આંદોલન ચાલુ છે, 10 ભાઈઓ ઉપવાસ ઉપર બેઠા છે. એમ આપણે પણ રાપર તાલુકામાં ગમે તે સમાચાર મળે તો ખેડૂતોને પહોંચી જવું પડે પોતાના સહ ખર્ચે, કોઈની વાટ જોયા વગર. આજે તમારામાં આવ્યો છે, કાલે અમારામાં આવશે. જો આપણે એકતા નહીં કરીએ તો આ કંપની પાણીને ભાવે આપણી જમીન ખોદી નાખશે. આપણી જમીનના ભાવો હવે જ આવવાના છે કે આપણા વિસ્તારમાં આટલા વર્ષો સુધી ઉદ્યોગ નહોતો. હું એવું વિચારું છું કે 1-2 વર્ષ પછી આપણી જમીન અહીંયા 50 લાખથી 1 કરોડ એકરના હશે. જો તમે એકતા નહીં કરો તો તમારી જમીન કંપનીઓ છેલ્લા 1-2 વર્ષમાં થાંભલા ખોડી અને પાણીને ભાવે લઈ જવાની છે. એટલે જેમ બને એમ ખેડૂતોને હું એમ કહેવા માગું છું કે મારા ભાઈઓ રાજકારણ બીજું ત્રીજું બધું છોડી આપણા ગામના સરપંચને મોર કરવાના. ના થતા હોય તો એને કહેવાનું કે ભાઈ તને શું કરવા અમે ચૂંટ્યો છે, બરાબર. બાકીના અહીંયા આપણા સરપંચો બધાએ કંપનીઓને ઠેરાવો કરી દીધા છે એવા મને સમાચાર મળ્યા છે. મહેરબાની કરીને હું રાપર તાલુકાના તમામ ગામના સરપંચોને કહેવા માગું છું કે અમે જ્યારે ખેડૂતો રોડ ઉપર આવી જશું, જ્યારે મોટું રૂપ ધારણ કરશું ત્યારે તમારા બધા પટ્ટીઓ બહાર નીકળશે. એટલે મહેરબાની કરીને અમારા વિરુદ્ધ કોઈ ઠરાવો ના કરતા, નકર પછી તમારે કાલે તકલીફ થશે. અમારા મતે તમે ચૂંટણ છો ને તમે પણ ખુલ્લા આવો, કારણ કે તમને જેને મેં મતો આપ્યા છે. મેં કાલે અમારા સોશિયલ મીડિયાનું જે સંગઠન છે એમાં કીધું હતું ગમે એ આવકારશું અમે. આમાં પક્ષ કોઈને જોવાનો નથી. કોઈ રાજકારણીને મને મદદ કરવી હોય તો આવી શકે છે. આમાં કોઈ પ્લેટફોર્મ ખેડૂત સિવાયનું છે જ નહીં. એટલે જે આ અમારો વિડીયો સાંભળો આગેવાનો તો બધા અમને સાથ સહકાર આપો, નકર કાલે ગમે ત્યારે ચૂંટણી આવશે ત્યારે હવે અમે ખેડૂતો એક થઈ અને લડશું. જય જવાન જય કિસાન. પહેલાં તો આપનો આભાર કે આ ખેડૂતોને એક પ્રશ્ન લોકો સુધી પહોંચે અને સરકાર સુધી પહોંચાડવાનો જે અવસર આપ્યો છે. એવી રીતે ગ્રામસભાની વાત કરી તો બેલાની અંદર આજે અમારી ગ્રામસભાના ઘણા બધા સભ્યો હાજર છે. ગ્રામસમિતિ અલગ અલગ જે ગામ વાઇઝ છે, બીજા અન્ય લોકોને જાણ કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક જેમ બારબુભાઈ વાત કરી કે મારે પીડા તો બસ, બીજાને પીડા નહીં. જ્યાં સુધી પોતાની પીડા ખેડૂતની પીડા નહીં સમજે ને ત્યાં સુધી કોઈ ખેડૂતનું ક્યાંય પણ ભલું નથી થવાનું. દરેક ગામમાં જઈએ ત્યારે એક જ વાત કરીએ છીએ કે દરેક ખેડૂતને તમે સાથ સહકાર આપો. આજે તમારામાં આવ્યું છે, કાલે બીજામાં આવશે. જો આની ધ્યાનમાં એમ કે ભાઈ મારામાં લાઈનમાં આવ્યું છે ત્યાં તો સારું થશે. સાહેબ અહીંયા આગળ એટલી બધી લાઈનો નીકળવાની છે ને, જેમાં આપણે વાત કરી કે વિંધાઈ જવાની જમીન, અને જમીન વિંધાઈ જાય પછી કરોડ રૂપિયાની થાય ને તો 5 લાખમાં લેવા તૈયાર નહીં હોય. જો અત્યારે જાગૃત નહીં થયા તો કોઈ દિવસ નહીં થાય. સમજી લે અત્યારે શરૂઆત છે, શરૂઆતમાં જાગૃત થાવ. દરેક ગામની અંદર જઈએ છીએ, દરેક ગામના ખેડૂતો સાથ સહકાર આપે, પણ અમે દરેકને કહીએ છીએ કે ભાઈ દરેકની પીડા સમજો. આજ વ્રજવાણીમાં છે, આજ વ્રજવાણીમાં છે તો કાલ ગેડીમાં આવશે, ગેડીમાં આગળ પણ વધશે. તો દરેક ખેડૂતને કહીએ છીએ કે દરેક ગામની અંદર સાથ સહકાર હશે તો જ. આજે એક કાલે ઉપવાસ સાવણીની અંદર જે ભાઈ બેઠા છે તો ખરેખર આજુબાજુના ગામના બીજાના પહોંચી આજુબાજુના ગામ 10-12 ગામના તો અહીંયા આવે ને એકતા દેખાય. જો આવી એકતા દેખાડશે 100% પરિણામ મળશે. અને આવી રીતના એકને કબજે કરી લેશે. અને જેના ખેતરમાં આવ્યું નહીં, કોઈ એમ કહેતો કે મારા ખેતરમાં નથી, બાજુના કિંમતને એની ઘટી જવાની, કેમ કે જ્યાં બાજુમાં થાંભલો હશે ને તે તાર તો હાલવાના છે. એટલે આ ઘટના ઘટે, જે પરિસ્થિતિ થાય રહી એ પરિસ્થિતિને જો અત્યારે જાગૃત થશે તો બધા પરિણામ આવશે. ભારતીય કિસાન સંગઠનનો એક જ ઉદ્દેશ છે ગામડે ગામડે જાગૃત કરીએ. ગામડે જે થાંભલા આવી રહ્યા છે ને એડવાન્સની અંદર જો જાગશે તો 100% પરિણામ આવશે.
કોઈ આની અંદર પાર્ટી નથી. જેમ ચૂંટાયેલા પ્રતિનિધિ વાત કરીને સરપંચ, ક્યાંય સરપંચ નહીં દેખાય. ગમે એટલું કરશો તો નહીં દેખાય. એક જ ગામના લોકો ભેગા થઈને એના રાજીનામાની માંગ કરે તો બીજે દિવસે તમારી ભેગે દેખાશે. આવું મારું માનવું છે. કોઈ પણ ગામમાં ખાલી એકવાર ખતરો કરી લે પછી સરપંચને અમારે સાથ ના આપો તો આવતીકાલે અમે રાજીનામું માંગીએ છીએ. જ્યાં સુધી પોતાની સત્તા છે ને ત્યાં સુધી આ પ્રજાએ જ આપેલી સત્તા છે. અત્યારે છેલ્લા વર્ષોથી 30 વર્ષથી સત્તા ઉપર બેસી ગયેલા છે એટલે એમને કોઈને ડર છે નહીં. બીજું ચૂંટણી આવે ત્યારે તમને બધાને ખબર છે હમણાં ચૂંટણી ગઈ ક્યાંય વિરોધ દેખાણો નહીં. આ વિરોધના દેખાવાને કારણે જ આ અભિપ્રાય થાય છે. જો ખરેખર ખેડૂતને સંગઠિત થવું હોય તો ભારતીય કિસાન સંગઠનનું મોટું પ્લેટફોર્મ છે. બધી જગ્યાએ વિનંતી કરી છે કે તમે સાથે આપો અને જે લોકો એક્ટિવ છે એ લોકોને સાથ આપશો તો જ આ પરિણામ આવશે. તો અમે એટલી વિનંતી કરી કે એક જૂથ થાવ, જ્યાં બી આકલ પડે ત્યાં એક સાથે જાઓ. ખાસ તો દર્શક મિત્રો રામજીભાઈ બહુ સારી વાત કરી. ખેડૂતોમાં એકતા નથી એનું પરિણામ તમને દરેક જગ્યાએ જોવા મળતું હશે. કોંઢ હોય, જેતપર હોય કે હજી તો એનાથી આગળ ઘણા બધા ખેડૂતોને આંદોલન કરવાનું થશે. કારણ કે કંપનીને ખબર છે કે સરકાર અમારી બનાવેલી છે, અમને સરકારે નથી બનાવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક કંપની આધારિત સરકારે આ કંપનીને માપમાં રાખવાની તાતી જરૂર છે. ખાસ તો એટલા માટે માપમાં રાખવાની જરૂર છે કમસે કમ તમે નિયમોને તો ફોલોઅપ કરો યાર. ખેડૂતના બાપની જમીન છે, તમે પૂછતા નથી, ગમે ત્યાં જઈને ખાડા ખોદી નાખો છો. આવું થોડું હાલે. મારી સાથે અત્યારે ભારતીય કિસાન સંઘના એક પૂર્વ આગેવાન છે, શું કહેશો? ખાસ તો તમારા ગામમાં પણ આ પ્રશ્ન છે. હું ગામ ઉમૈયાથી માજી સરપંચ, અને હું અત્યારે લગભગ 2 મહિના થયા બધે જ્યાં ખેડૂત સંગઠન હોય ત્યાં જાઉં. અને જે કંપનીવાળા છે મારી વાડીમાં પણ થાંભલો આવે છે, ઉમૈયા સલારી બધા જ્યાં જાય ત્યારે એ એમ કે ભારત તમારાથી વાત કરવાની નથી. જે રિલાયન્સ કંપનીના જે ને અમે તમારાથી વાત કરવાની, અમે તો જે ખેડૂત ખાતેદાર છે એનાથી જ વાત કરવા માંગીએ, બાકી તમે ભાગી જાઓ. એટલે અમે જરાક એમ આડું કરી તો પોલીસને ડાયરેક્ટ પોલીસને બોલાવે અને સીધો જે ખેડૂત હોય એને ઉપાડી જાય. ભાઈ કે તમારું શું કામ છે અહીંયા? એવી રીતે કરીને અમારે બદનામ કરી અને અમને એક બાજુ કરવા માંગે કે અમે હમણાં જ અમે આ દેવજીભાઈની વાડી ખાલી શું કર્યું, એને થાંભલો ઊભો કરવાનું દીધું, પણ એનાથી બીજું 2 એકર જમીન બગાડી નાખી. એટલે અમે કીધું ભલે તે થાંભલો ઊભો કરવાનું તમને કલેક્ટર મંજૂરી આપી છે, પણ આ ખોટી જમીન બગાડવાનું તો તમને નથી આપ્યું ને. એમાં જવાનું કીધું તો તારો 7 જણાને ઉપાડી ગયા સીધા, 7 જણાને રિટર્ન. પછી અમે ગયા, મેં કીધું સાહેબ આયા PSI એને વાત કરી, મેં કીધું સાહેબ તમે અમારા અહીંયા તમે રક્ષા માટે આવ્યા કંપનીવાળા ઉપર, પણ મેં કીધું આ ખેડૂતનું શું? થાંભલો ઊભો હું લઈ ગયો બાજુમાં, આ થાંભલો ઊભો કર્યો છે, થાંભલાની જગ્યાથી બાકીનું અહીંયા બગાડવાની ક્યાં જરૂર? એક રસ્તો જવાનો ને એક રસ્તો આવવાનો, બાકી તો ન બગાડો. કાંકરીના જેમ મજા આવે એમ ટ્રેક્ટર ઠલવી મૂકે. હવે આમાં અમારે કાંકરી નથી કરવાનું, અમારે વાવેતર કરવાનું. હવે એક તો ખેડૂતને અત્યારે વાવેતરનો સમય છે, એક પૈસા જતા માણસ નથી મળતા. અમે વાવવા જ ન જાય, વાવવા જાય તો બાજુની વાડીવાળો આવે તો એને પણ રિટર્ન કરી નાખે. ખાલી વાત કરવા જાય કે ભાઈ આ જોવા જાય ને વાડી કાઢી આનું શું થાય, તો એને પણ રિટર્ન કરીને સીધા પોલીસ સ્ટેશને લઈ જાય. આ વ્યથાને સમજવા માટે ક્યાંક ને ક્યાંક તમારા જીવમાં શિવ હોવો જોઈએ, હૃદયમાં રામ હોવો જોઈએ, પણ એવું નથી. સોશિયલ મીડિયા ઉપર માથે ફારિયા બાંધીને ખંભે કોદારીઓ લઈ અને ખેડૂતો હિતના હામી થવાની આ મુંબઈમાં બેઠા પ્રયાસ કરતા એ નેતાને મારે એટલું કહેવું છે કે એકવાર આવ ભાઈ, તારા ગામથી ખાલી 10 કિલોમીટર જ ફતેગઢથી આ 10 કિલોમીટર જ છે, અહીંયા આવ. ખાલી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો મૂકવાથી કે સોશિયલ મીડિયા ઉપર મોટા ભાષણ કરવાથી ખેડૂતોના પ્રશ્ન નથી ઉકેલાતા. એના માટે 0 ગ્રાઉન્ડ ઉપર આવવું પડે છે, એના માટે ખેડૂતોના ભેરું રહેવું પડે છે, એના માટે ખેડૂત હોવું આવશ્યક છે. મને આટલું નુકસાન હું ભોગ બની ચૂક્યો છું. અરે ભાઈ ભોગ બની ચૂક્યો તું આવને અહીંયા. ખાલી વાતું કરવાથી ખેડૂત નેતા નથી થવાતું. નેતા આ પ્રજા બનાવે છે. મારી આ ગરીબ માણસની એક મુલાકાત લેવા માટે, કારણ કે હું વરજવાણીની અંદર હાવ ગરીબમાં ગરીબ કહેવાય ને તો ગરીબમાં ગરીબ ખેડૂત છું. મારા 3 એકર જમીન છે, આમાં અમે 4 ભાઈ છીએ. મારા પપ્પા મરી ગયા છે, બરાબર, ઓફ થઈ ગયા છે. તો હવે મારા પપ્પા આની અંદર અમને ખાતેદાર મતલબ અમે વકીલ કને ગયા હતા. વકીલે શું કીધું કે વારસદારીમાં નહીં, તમે ગમે તેને એક ભાઈને ખાતે કરી દો. તો મારા નાના ભાઈને મેં ખાતે જમી કરી દીધી. હું બધાથી મોટો છું. હવે મેં આ જમીન જ્યારે વિટેતર હતી 6 એકર 6000 હું હારીપું કરી મેં આ જમીન છૂટી કરાવી હતી. ગઈ સાલે મારો ભાઈ કે મને કે આપણે પાણીનો વીડો ગાડીએ. મેં કીધું નહીં, પાણી હું ઘરેથી ભરી આવી.
નહીં ઉપડે તો હું ઉપાડીને લઈ આવીશ, પણ મારે ખાડો નથી ખોદવો. આજે આ વગર પૂછે મને ખાડા ખોદી ગયા. મને આ મારા ખેતરમાં નથી હાલ્યા, મારી છાતી માથે હાલ્યા છે. મને રૂંગું આવી જાય છે કે મારા ખેતરમાં નથી હાલ્યા, મારી છાતી માથે, મારી છાતી સીડાની છે. આજે શું બોલવું બોલો, આ પરિસ્થિતિ છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ભુજ, કચ્છ.